શ્રી સીતારામ સરયુ ઘાટ માધ્યમ દ્વારા સર્વ ધર્મપારણ ભાઈ બહેનોને મારા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. આપણે સૌ કોના સંતાનો છીએ, અર્થાત આપણા સૌના મૂળ સ્વરૂપે જગત નિયંતા અને માતા પિતા કોણ છે એ વિશે આધ્યાત્મિક ચર્ચા કરીશું. આ આધ્યાત્મિક ચર્ચા દ્વારા આપણને એટલે કે આજના આ સત્સંગમાં આપણને 3 આધ્યાત્મિક વસ્તુ પ્રાપ્ત થાય છે. પ્રથમ છે 84 લાખ યોનિઓને ઉત્પન્ન કરનારા ભગવાન કોણ છે. બીજું, આ 84 લાખ યોનિઓમાં વિશેષ કરીને મનુષ્યના માતા પિતા કોણ છે. ત્રીજું, સનાતન ધર્મ કયો છે અને સનાતન ધર્મના ભગવાન કોણ છે એ વિશે આપણે આજના સત્સંગમાં આધ્યાત્મિક ચર્ચા કરીશું. આ સંસાર 84 લાખ યોનિથી પરિપૂર્ણ છે, જેમાં સૂક્ષ્મ જંતુથી બ્રહ્માજી સુધીના માંડીને દેવતાઓની ગણતરી તેમાં થઈ જાય છે. જેમાં 84 લાખ યોનિ કઈ કઈ છે વિશે આધ્યાત્મિક ચર્ચા કરીશું. તો જેમાં 30 લાખ પશુ પ્રાણી છે, 20 લાખ વૃક્ષ યોનિ છે. વૃક્ષ એટલે ઝાડ. ઝાડનું જતન કરવું એ મોટામાં મોટું પુણ્ય કહેવાય છે. વૃક્ષનો ઉછેર કરો, વૃક્ષનો બચાવ કરો, એક મોટું પુણ્ય મળે છે. જ્યારે વૃક્ષ અને ઝાડનું છેદન કરવું એક મોટું પાપ લાગે છે. માટે 30 લાખ યોનિ છે પશુ પ્રાણી છે, 20 લાખ વૃક્ષ યોનિ છે, 11 લાખ કીડી મકોડા છે, 10 લાખ પક્ષી યોનિ છે, જેને તિર્યક યોનિ કહેવામાં આવે છે. 9 લાખ યોનિ છે પાણીમાં રહેનાર અત્યંત સૂક્ષ્મ જંતુઓ. પાણીમાં રહેનાર અત્યંત સૂક્ષ્મ જંતુઓથી માંડી ઠેઠ વ્હેલ માછલી સુધીના પ્રાણીઓનો સમાવેશ થઈ જાય છે. અને છેલ્લે 4 લાખ યોનિ છે, જેમાં દેવતાઓ અને મનુષ્યોનો સમાવેશ થઈ જાય છે. આ પ્રમાણે 84 લાખ યોનિ રામચંદ્ર માનસમાં ગોસ્વામી તુલસીદાસજી પણ કહે છે, જલચર થલચર નભચર નાના તે જડ ચેતન જીવ જહાના. ગોસ્વામી તુલસીદાસજી કહે છે. આ રીતે 84 લાખ યોનિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ 84 હવે એક જ યોનિમાં કરોડો પ્રકારની જાતિ કહેવાય છે. દાખલા તરીકે દેવતાઓની ગણતરી કરીએ તો તેમાં 33 કરોડ દેવતાઓની ગણતરી થાય છે. અને મનુષ્યની વાત કરીએ તો અસંખ્ય પ્રકારની જાતિઓનો સમાવેશ થઈ જાય છે. આવી 84 લાખ યોનિ કહેવામાં આવી છે. હવે આ 84 લાખ યોનિ અને અસંખ્ય જાતિઓના તો કોઈના કોઈ તો માતા પિતા હશે, એના કોઈના કોઈ તો ઉત્પન્ન કરનારા કોઈ હશે. તો એ વિશે આપણે આધ્યાત્મિક ચર્ચા કરીશું. તો સંપૂર્ણ જીવ સૃષ્ટિ અને ચરાચર જગતના જો કોઈ માતા પિતા હોય પ્રથમ, તો તે છે મહારાજા મનુ અને શત્રુપાજી. હવે મહારાજા મનુ શત્રુપાજી કોણ હતા, જેમના દ્વારા આ ચરાચર જગત શિવ સૃષ્ટિની રચના થઈ છે. જે બ્રહ્માજીના જમણા પડખામાંથી એક નરની ઉત્પત્તિ થઈ હતી, જેમનું નામ હતું મહારાજા મનુ. અને બ્રહ્માજીએ પોતાના ડાબા પડખામાંથી એક સ્ત્રીની ઉત્પત્તિ કરી હતી, જેમનું નામ હતું શત્રુપાજી. માટે મહારાજા મનુ અને શત્રુપાજીને આ જગતના એટલે કે સર્વ જીવ ચરાચર જગતના માતા પિતા કહેવામાં આવે છે. અને જેમના દ્વારા જીવ સૃષ્ટિની રચના થઈ હતી, તેથી મહારાજા મનુને શત્રુપાજીને સર્વપ્રથમ જગતના માતા પિતા કહેવામાં આવે છે. હવે મહારાજા મનુ શત્રુપાજીના તો માતા પિતા કોઈ હશે ને, તો મહારાજા મનુ શત્રુપાજીના માતા પિતા જે ભગવાન બ્રહ્માજી. હવે ભગવાન બ્રહ્માજીના પિતા કોણ? તો ભગવાન બ્રહ્માજીની ઉત્પત્તિ કરી તે ભગવાન નારાયણે, ભગવાન વિષ્ણુએ પોતાની નાભી કમળ દ્વારા. હવે ભગવાન વિષ્ણુની નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા હતા, તેથી તેઓ મહારાજા મનુ શત્રુપાજીના માતા પિતા કહેવામાં આવે છે. હવે ભગવાન વિષ્ણુ પણ ભગવાન મહાવિષ્ણુના એક અંશ કહેવામાં આવે છે. એ ભગવાન મહાવિષ્ણુ એટલે જ ભગવાન રામચંદ્રજી, એ જ ભગવાન જાનકીનાથ, એ જ ભગવાન સીતાનાથ, સ્વયં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી જેમના વિગ્રહમાંથી ઉત્પન્ન થયા છે, જેમના પૂર્ણ સ્વરૂપમાંથી પ્રગટ થયા હતા. બ્રહ્મા વિષ્ણુ શિવ ભગવાના ઉપજે જાસુ અંશ તે નાના. આ એક પ્રસંગ છે. માટે આપણે સૌ ભગવાન સીતારામજીના જ સંતાનો કહેવાય છીએ, એવું શાશ્વત સત્ય એનું પ્રમાણ કહેવામાં આવે છે. આ જ આધ્યાત્મિક ઉપદેશ આપ્યો હતો કે તારા માતા પિતા તો ભગવાન સીતારામજી છે. માતા સુમિત્રાજી પણ ભગવાન લક્ષ્મણજી કહે છે, તાત તુમ્હારી માતુ વૈદેહી પિતારામ સબ ભાંતિ સને. હે લક્ષ્મણ, તારા માતા પિતા તો ભગવાન સીતારામજી કહેવામાં આવે છે. માતા સુમિત્રાજી વેદોના સારૂપે લક્ષ્મણજીને કહે છે કે આ જગતના સંપૂર્ણ સંબંધો સ્વાર્થપૂર્ણ કહેવામાં આવે છે, સ્વાર્થના સંબંધ કહેવામાં છે. માત્ર સાચા હિતો ભગવાન સીતારામજી કહેવાય છે. માતા સુમિત્રાજીએ લક્ષ્મણજી ઉપદેશ આપ્યો હતો કે પૂજનીય પ્રિય પરમ જહાતે સબ માનીય રામ કે નાતે. આવો આધ્યાત્મિક ઉપદેશ માતા સુમિત્રાજીએ પણ લક્ષ્મણજીને આપ્યો હતો. આપણા ભારતવર્ષમાં જે મહાન દિવ્ય વિભૂતિઓ, ભક્તો અને જે સાધુ સંતો થઈ ગયા છે, તેઓ પણ ભગવાન સીતારામની ભક્તિ દ્વારા જ ઉત્તમ ગતિને પ્રાપ્ત થયા હતા. માટે વર્તમાન સમયમાં સર્વ ધર્મપરાયણ ભાઈ બહેનોને
એક ઉત્તમ સંદેશ પ્રાપ્ત કરવાનો છે. એકાનું એક દિવ્ય વિગ્રહ હોવો જોઈએ, એક ભગવાન સીતાની પ્રતિમા હોવી જોઈએ, જેના આશ્રય રહેવાથી આપણા સંતાનો, આપણો પરિવાર, આપણો સમાજ અને આપણું રાષ્ટ્ર પણ મજબૂત બનશે. એનું એક આધ્યાત્મિક ઉદાહરણ આધ્યાત્મિક ચર્ચા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે.